أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم બધી તારીફ, બધી સ્તુતિ અને પ્રશંસા, બધા વખાણો તે પરવરદિગાર અલ્લાહ માટે જ છે કે જે જોવાવાળાની દ્રષ્ટિમાં, તેની નજરમાં, તેની આંખોમાં આવવાવાળો નથી અને આવી શકતો પણ નથી. પરંતુ તે છતાં ન કોઈ તેને જોઈ શકે, જે આંખો તેના સુધી પહોંચી ન શકે, તેને ન જોવાવાળાની આંખ તેનો ઇનકાર કરી શકતી નથી. Les regards ne peuvent pas atteindre Allah et ceux qui ne le voient pas ne peuvent pas nier son existence. અને અગણિત બેહિસાબ વધુમાં વધુ સલાવાતો સલામ અને દુરૂદો થાય તેના બંદા અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર કે જે રહેમત બનીને બધી દુનિયાઓ માટે આવ્યા હતા અને આવ્યા છે, તેમજ તેમની પવિત્ર ઔલાદ માસુમીન અહલે બેત અલૈહિસ્સલામ ઉપર. આજ ગુરુવાર તારીખ 27 માર્ચ 2014 27 માર્ચ 2014નું રિવ્યુ ધ પ્રેસ સાંભળવા આપ સર્વે લોકો ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો આ કાર્યક્રમમાં અમારી સાથે જોઈન્ટ થયા છો, આપને ભલે પધાર્યા કહીએ છીએ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. જેમ હસવું, ખુશ થવું અને રોવું, ગમગીન થવું ઇન્સાનની પ્રકૃતિઓમાંથી છે, માણસની નેચર, ફિતરત છે, એ જ પ્રમાણે ગુસ્સો, ક્રોધ ઇન્સાનની પ્રકૃતિ, નેચર છે. તે કુવ્વતે ગઝબિયામાંથી જન્મે છે. મલેશિયા એરલાઇન્સનું પ્લેન બોઈંગ 777 વર્લ્ડ MH370 કહેવાય છે કે ઓશિયન ઇન્ડિયન હિન્દી મહાસાગરમાં પડીને ડૂબી ગયું છે, જેની કોઈ ખાતરી નથી. 239 પાસાજે, 239 પ્રવાસીઓમાંથી 153 શિનવા, 153 ચાઇના વાસીઓ હતા. તેમના કુટુંબીજનો બહુ જ ગુસ્સામાં આવ્યા છે અને પેકાં ખાતે માલેઝીના એલચી, એમ્બાસાડર ઉપર હતાશ અને ક્રોધના આવેશમાં ફ્રુસ્ટ્રે એ ફ્યુરિયો ઝેરી સવાલોનો હુમલો કર્યો હતો. જ્યારે પ્લેનના ગુમ થઈ જવાના કોઈ ખાતરીપૂર્વક સમાચાર નથી, કોઈ નિશાની નથી, તો કેમ તમે ઉતાવળ કરી બોલી રહ્યા છો કે પ્લેન દરિયામાં પડી જઈ નાશ પામ્યું છે, એમ કોઈએ સવાલ કર્યો. જ્યારે કે મિલિટરી લશ્કરી ખાતા તરફથી જાણ થઈ કે વિમાનને બીજી જગ્યાએ ફેરવવામાં આવ્યું છે, ધેતુરને થયું છે અને તે વાત ઉપર તેઓ મક્કમ છે, ત્યારે કોઈએ સવાલ કર્યો કે અગર તમે આ વાતને શક્ય સમજતા હોય કે પ્લેન ધેતુરને થયું છે, તો એનાથી એમ જાણવા મળ્યું કે અમારા સગાવાલાઓ દરિયામાં પડી જઈ મરણ પામ્યા નથી. તમે લોકો સાચી વાત છુપાવી રહ્યા છો એવું મરી ગયેલાની ફેમિલી પુકારી રહી છે અને આરોપ લાદી રહી છે. કોઈ એવી ખાતરી આપતું નથી કે જે વસ્તુઓ દરિયામાં ઓસ્ટ્રેલિયાના મોટા ટાપુથી 2,500 કિલોમીટર દૂર, 2,500 કિલોમીટર દૂર તરતી જોવામાં આવે છે, જેની સંખ્યા 122ની પહોંચી છે, તે ખરેખર આ વિમાન જે ગુમ થઈ ગયું છે તેની જ હોય, કારણ કે તે હાથ લાગી નથી અને તેની અંદર જે બોઆત નોર, કાળા ડબલા હોય તે પણ મળ્યા નથી. સેટેલાઇટના ફોટાઓ આ બધું બતાવી રહ્યા છે. 24 કલાક 24 ત્યાં તપાસ રોકવામાં આવી હતી. મોસમ ખરાબ હોવાના કારણે ઓસ્ટ્રેલિયા, ચાઇના અને ફ્રાન્સની સેટેલાઇટ તે બતાવી હતી. અત્યારે 12 વિમાનો 12 અવિયો 400 કિલોમીટર કારેની અંદરમાં 400 કિલોમીટર કારે તપાસ કરી રહ્યા છે, dont 7 avions militaires, જેમાંથી 7 વિમાનો મિલિટરી લશ્કરી છે. કેવી રીતે આ પ્લેન ઓશિયન ઇન્ડિયાના દરિયામાં પહોંચ્યું તે એક મોટું પ્રશ્ન છે. અમેરિકા ખાતે તેની ચળવળ થઈ રહી છે. એક અમેરિકન મુસાફરનો બાપ કોર્ટમાં ફરિયાદ કરી પ્લેનની કંપની ઉપર કેસ કર્યો છે. આફ્રિકના મોટા ખંડ, મોટું કોન્ટિનન્ટ આફ્રિકન
નું એક દેશ ગિને કોનાક્રી. ગિને કહેવાય છે અને તેનું કેપિટલ પાયે તખ્ત તેનું પાટનગર કોનાક્રી છે. કારણ કે ગિનેના 3 દેશોમાંથી આ એક દેશ છે. તો ગિને કોનાક્રી ખાતે ફીવર એબોલા નામના તાવને ખત્મ કરવા, તેને ભૂસાડી આપવા ખાતર સમય ઘડિયાળ વિરુદ્ધ દોડ કરવામાં આવી રહી છે. કેમ કે તેને રોકવાના, અટકાવવાના નિવારણ પગલાઓ સિવાય, મેઝ્યુર de પ્રિવેન્શન સિવાય બીજો કોઈ ઈલાજ નથી. એબોલાનું વિરુસ પથરાય નહીં તે વાસ્તે જરૂર છે કે તેની સામે અવરોધ કરનારા પ્રતિબંધો લેવામાં આવે. તે ચેપી રોગ, માલાદી કોન્ટાજિયસ અને મૃત્યુ લાવે છે. તેમજ કોઈ દવા નથી કે બીમારનો ઈલાજ કરી શકે. માણસો ગભરાઈ ગયા છે. બીમાર 2-3 દિવસો જીવે છે અને પોતાની આત્મા છોડી આપે છે. હવે કોણ મોતના મોઢામાં જશે તે સવાલ થતો હોય છે. ગિનેમાં અત્યાર સુધી 63 માણસોએ જાન દઈ દીધી છે. 63 મોર. 5 લિબેરિયા ખાતે 5 ઓ લિબેરિયા અને 1 સિયેરા લેવનમાં આ સિયેરા લેવન. MSF મેડિસિન્સ સાન્સ ફ્રોન્ટિયર, સરહદ વિનાના ડોક્ટરોના 30 ડોક્ટરો, 3 ડોક્ટર MSF ત્યાં સેવા આપી રહ્યા છે કે જે ત્યાં કામ કરતી ડોક્ટરોની ટુકડીમાં ઉમેરો કરી રહ્યા છે. કોંગો દેશમાં ઉત્તર નોર્થ દિશામાં એક નદી છે જેનું નામ છે એબોલા. ત્યાં ખાતે પહેલી વેળા આ રોગ જાહેર થયો હતો અને જેને તે લાગુ પડે છે એટલે ખૂનનો, જાનનો પ્યાસો થાય છે, ખૂન વહેવા લાગે છે, જેથી તેનું નામ ફીવર એબોલા રાખવામાં આવ્યું. ફીવર હેમોરાજિક, રક્તસ્રાવ, તાવ લઈ આવે છે. 1976 તેની ઉત્પત્તિ થઈ છે, જેને આજ 38 વર્ષો થઈ ગયા. કી દાત de 38 ans. મરદોને જ્યારે આ તાવ લાગુ પડે છે તો તેમાં 90% લોકોને 90% મોત નીપજે છે. કદાચ મરદ બીજી બાબતોમાં મજબૂત અને જોરાતો હશે, કદાચ ઓરતોને દબાવવામાં તાકતવાન હશે, અથવા નબળા માણસો ઉપર પોતાનો જોર ચલાવતો હશે, દબાવતો હશે, પણ એ જ મરદ તાવની સામે હારી જાય છે, પોતાની બધી તાકાત ગુમાવી આપે છે. ખાસ કરીને અહીં રેયુનિયન ટાપુ ઉપર વિયોલન્સ કોન્જ્યુગલ તો બહુ જ પ્રખ્યાત છે કે મરદો ઓરતો ઉપર બહુ જ દબાણ કરતા હોય છે, બલકે ક્રૂરતા અને જુલ્મ વાપરતા હોય. આમ્નેસ્ટી ઇન્ટરનેશનલ એક ONG, ઓર્ગેનાઇઝેશન નોન ગવર્નમેન્ટલ કહેતા બિન સરકારી સંસ્થા છે કે જે માનવતા હક્કોનું રક્ષણ કરે છે અને તેમના હક્કોની બરબાદી સામે લડે છે. આમ્નેસ્ટી ઇન્ટરનેશનલ માંગણી કરે છે કે તાત્કાલિક યુનિયન યુરોપિયન વતી લશ્કર સાઉથ આફ્રિકામાં હાજર થઈ જાય અને ત્યાંના નાગરિકોની, સિવિલ લોકોની જાનની હિફાજત કરે. ત્યાં ખાતે હિંસાની, વિયોલન્સની જે આગ ભભૂકી ઉઠી છે તેમના આ નાગરિકો શિકાર બની રહ્યા છે. યુનિયન યુરોપિયન પોતાની ફોજને જલ્દીથી ત્યાં પાથરી આપે કે જેથી અમાન અને સલામતી લઈ આવે. તુર્કીની કોર્ટ સરકારી શાસન ગવર્નમેન્ટને પડકારી હુકમ બહાર પાડ્યો છે કે ઇન્ટરનેટમાં રેઝો ટ્વિટર ને સરકાર જે રોકી આપી છે, આ પગલાંને બહુ જ વખોડવામાં આવ્યો છે, એના ઉપર ટીકા થઈ છે. તે એક જાતનો અંકુશ, નિયંત્રણ, સાંસ્યુર છે અને સરમુખત્યારશાહી વલણની એક નિશાની છે, માર્ક de la dérive autoritaire. તે અવરોધને જલ્દીથી ઉઠાવી લેવામાં આવે. કોર્ટ સરકાર વતી થયેલા આ નિર્ણયને કાનૂની શાસનના સિદ્ધાંતો વિરુદ્ધ સમજે છે. ગવર્નમેન્ટ સરકારી શાસન કોર્ટના ચુકાદા પર અમલ કરવા કબૂલ કર્યું છે. આલેમાઇન ખાતે ખ્રિસ્તી દેવળનો અધિકારી, ધર્માધ્યક્ષ એવેક મોન્સેન્યોર ફ્રાન્સ પેટર કે લિમ્બુર નામના શહેરમાં પોતાની સેવા આપી રહ્યો હતો, પણ બહુ જ ખર્ચાળુ હતો. દેપાંસિયે, જેને બ્લિંગ બ્લિંગનું નામ દેવામાં આવ્યું હતું, એટલે પ્રાયત્ર ઓસ્તંતાત્વાર, ભબકાવાળો, આડંબર, ખોટો દેખાવ આપનારો,
બિશપ પંથકના કેન્દ્ર સાંત્ર દિયોસેઝના ચણતર કામમાં તેમને 6 મિલિયન યુરો 6 મિલિયન યુરો વાપરવાનું કહ્યું હતું. તેણે 31 મિલિયન યુરો 31 મિલિયન યુરો 5 ગણા પૈસાનો ખર્ચ કર્યો. લોકોએ તેમની ફરિયાદ કરી. હોહા મચી ગઈ. પાપ સુધી વાત પહોંચી. તેણે પોતાના કામમાં રાજીનામું પાપને સોંપ્યું છે. પાપ કબૂલ કરી લીધું છે અને કહ્યું કે તે ધાર્મિક કેન્દ્રની પરિસ્થિતિ તેને ત્યાં કામ કરવાથી રોકી રહી છે અને તેને બીજી કોઈ જવાબદારી સોંપવામાં આવશે. આ રાજીનામું 20 ઓક્ટોબર 2013 20 ઓક્ટોબર 2013ના પાપને પહોંચતું કરવામાં આવ્યું હતું. આ સમાચારો તમને લે કોતિદિયન અને જોર્નાલ de Lille કે જે આ રેયુનિયન ટાપુ અને સાઇન્ડોની પાટનગરમાં દૈનિક હંમેશા પ્રગટ થઈ રહ્યા છે તેમાંથી ફ્રેન્ચીમાંથી ગુજરાતીમાં તરજુમો કરી અને તેનું અવલોકન આપવામાં આવ્યું હતું. બસ હું તમને આ ખ્રિસ્તી દેવળના અધિકારી ધર્માધ્યક્ષની જેમ રાજીનામું આપતો નથી, પણ ફક્ત થોડા ટાઈમ માટે જુદો થવાની રજા માંગુ છું કે ઇન્શાઅલ્લાહ અગર જિંદગી રહી અને તમારી દુઆ સાથ આપશે તો કાલે શુક્રવારના ફરી આ જ ટાઈમ અને કાર્યક્રમમાં અહીં આપણે મળશું અને સાથે મળીને આ સમાચારો સાંભળશું. આજની શબ્બે જુમ્મા તમને મુબારક થાય તે દુઆની સાથે ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.